નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે મિત્રો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ડાંગરની ખેતી, અને ડાંગરની ખેતીની અંદર એટલું મસ્ત રિઝલ્ટ લીધેલું છે. અને આપણે વાત કરીશું આ ખેડૂત મિત્ર સાથે. તો પહેલા ખેડૂત સાથે વાત કરીએ એ પહેલા તમને એટલું કહી દઉં કે વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. કે આજે હું તમને ડાંગરની બહુ મસ્ત ટેકનિક બતાવવાનો છું, જેથી કરીને કે ડાંગરમાં આટલું ઉત્પાદન કઈ રીતના વધારવું, તો એના વિશે વાત કરવાનો છું ખેડૂત મિત્ર સાથે. તો પહેલી વાર વિડીયો જોતા ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આગળ વાત કરીએ. શું નામ તમારું આખું? મેહુલ કુમાર દીપકભાઈ રાઠોડ. મેહુલ કુમાર દીપકભાઈ રાઠોડ. દીપકભાઈ રાઠોડ. મેહુલભાઈ, તમે આજે ખેતી કરી છે ડાંગરની, કેટલા વીઘામાં છે? 2 વીઘા છે. 2 વીઘો. 2 વીઘામાં ખેતી કરી છે. 2 વીઘાની અંદર જયારે આ પહેલી વાર તમને મળવા આવ્યા, તો આની અંદર તમને તકલીફ શું હતી એ પહેલા જણાવો. તકલીફ પહેલા તો ડાંગર આટલી બહુ આછી આછી થતી હતી, નાની રહેતી હતી, મોટી થતી નથી. બરાબર. આવડા નાના કંઠી આવે આવતી હતી. મતલબ અમે જયારે પહેલી વાર વસ્તુ મળ્યા ને, તો આ વસ્તુ પાછળ જે બેન મળ્યા, તો એમને અમે પહેલી વસ્તુ જોઈ કે આ વસ્તુની પાછળ એમને કંઠી નોની આવે, એક તો હાઈટ વધે નહીં, બરાબર, ફૂટ આવે નહીં જોઈએ એટલી, તો ડાંગર શું થાય, ઉતારો ઓછો જ આવે ને. કેટલો ઉતારો આવતો હતો પહેલા જયારે આપણી આ વસ્તુ નહોતી વાપરતા પહેલા? 30 થી 35 મણ. બસ 30 થી 35 મણ. 30 થી 35 મણ. વીઘે 30 થી 35 મણ આવે. વીઘે 30 થી 35 મણનો ઉતારો આવતો હતો. જયારે આપણી વસ્તુ અંદર જેવી ઇન્વોલ્વ થઈ, મતલબ આ ફેર તમને લગભગ ખબર કે વરસાદની અંદર તમે એવું કહેતા હમણાં કે વરસાદ નથી પડ્યો એટલે ઘણો બધો હજુ પ્રોબ્લેમમાં હતા, બરાબર ને? પણ એમણે અમારે 2 બ્રહ્માસ્ત્ર વસ્તુ વાપરી છે, જે હું તમને બતાવીશ મિત્રો. કઈ 2 વસ્તુ વાપરી હતી આપણી? આ ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર, આ 2 વસ્તુ એમને જમીનમાં આપી દીધી છે પાણીની અંદર, બરાબર ને? એમણે શું કર્યું, તમે ખાતર નાખતાથી અડધું થઈ ગયું, કે જે તબક્કો બીજો નાખવાનો હતો પણ એ આપણે નાખવા નહીં દીધો. આપણે કીધું ભાઈ તમે આ 2 બોટલ વાપરો, પછી તમે એનું રિઝલ્ટ જુઓ. હવે બીજા લોકોએ ખાતરનો તબક્કો નાખ્યો કે ના નાખ્યો? લોકોએ બધાએ નાખ્યો, અમે નહીં નાખ્યો. તમને નહીં નાખ્યો? હવે લોકોને આટલો ગ્રોથ છે ખરો લોકોને? નહીં ને. આટલામાં કોઈ છે જ નહીં. હમણાં જેવી ડાંગર કોઈ જોડ નથી. નજીક લાવો જરાક ફોન. પહેલામાં પહેલું વાત કરીશું, આ કંઠી તમે જુઓ નજીકથી. આમાં તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મને કહી શકો છો. કોઈને પ્રોબ્લેમ લાગતો હોય તો કહી શકો છો, તો તમે મને ખુદ જણાવો તો ખબર પડે. આ કંઠીની ક્વોલિટી જુઓ તમે, બરાબર છે? 1 નંબર આખું ખેતર ભરેલું છે. આ તમે જુઓ છે, હું ઝૂમ કરીને તમને બતાવીશ. આખું તમને ખેતર અહીંથી ઝૂમ કરીશ. જો આ દૂરનું છે, એક કે એક પાણા કરતા તો નરી કંઠી વધારે દેખાય છે, બરાબર ને દીપકભાઈ? મેહુલભાઈ, પાણા કરતા કંઠી વધારે દેખાય છે, બરાબર છે? આ વસ્તુનું રિઝલ્ટ છે. બસ લાવો જરા કંઠી. આ કંઠી જુઓ, પકડો આ બોટલ. આ કંઠીની પહેલામાં પહેલી વસ્તુ બતાવું. પહેલા કેટલી કંઠી થતી હતી? આટલી. કેટલી? બરાબર ને? પહેલા આટલી કંઠી થતી હતી. આ તમે મારો હાથ જોઈ શકો છો. હવે આ કંઠી હું મૂકું છું એટલે તમને ખબર પડશે કે આ કંઠી કેવડી મોટી છે. આ પાવર જુઓ તમે. આ કંઠી એટલે કેટલી થઈ સાહેબ? 1 ફૂટમાં ઓછી રહી જાય. રે કે ના રે? બરાબર છે? આટલી મોટી કંઠી અને આનો પાવર તમે મિત્રો વિચારી શકો છો. તમારા ખેતરમાં ખાલી હાથ મૂકવાનો ને આટલી કંઠી થતી હોય તો તમારી બેસ્ટ ડાંગર. બાકી જો આવી ના થતી હોય તો અમને સંપર્ક કરો, તમને અમે આવી કંઠી કરી આપીશું, બરાબર? તો આમાં શું વાપર્યું છે હું તમને સમજાવું. આ છે ભૂમિ પરિવર્તન, આ છે સોઇલ પાવર. દરેક જે આની અંદર ન્યુટ્રિશનની ઉણપ છે. આપણે યુરિયા કરીએ છીએ, નાઇટ્રોજન કરીએ છીએ, પણ યુરિયાથી કશું થતું નથી મિત્રો. યુરિયા નાખીએ એટલે ખાલી નાઇટ્રોજન. આપણે જમવા બેસીએ તો થાળીમાં બધી જ વસ્તુ લઈને બેસીએ છીએ, અને ખેતરમાં જયારે એને જમાડીએ એટલે ખાલી યુરિયા. પણ એને મેગ્નેશિયમ, સલ્ફરની જરૂર પડે, પોટેશિયમ, હુમેટ છે, હુમિક છે, આયર્ન છે, ઝીંક છે, કોપર છે, સલ્ફર છે, બધી જ વસ્તુની જરૂર પડતી હોય છે. તો આપણે આ વસ્તુ કારણ એક જ છે કે એમણે બાજુમાં યુરિયા તો વાપર્યું ને, તોય આટલી હાઈટ નહીં થઈ. તો મતલબ ખબર છે કે આટલું વાપરવાથી નહીં રિઝલ્ટ. અને આ 2 જેવું ઇમ્પ્લિમેન્ટ થઈ તો આનો પાવર એક જ છે મિત્રો. આની અંદર દરેક પ્રકારના માઇક્રોન્યુટ્રન્સથી ઇન્ગ્રીડિયન્ટ્સ આવી જાય છે, જે ખરેખર આ છોડને જરૂર છે. એકદમ બેસ્ટ ખેતર થઈ ગયું છે અત્યારે, 1 નંબરનું ખેતર. અને આ સોઇલ પાવર જે તમને કહેવાય કે સામે જે તમને ઝાડ દેખાય છે એને કોઈ દિવસ કોઈ માણસ ખાતર નાખવા નથી ગયું, તે છતાંય ખાતર આજે છોડવો લીલો દેખાય કચકડા જેવો. તો કારણ શું? એનું કારણ એક જ છે કે એને જમીન સુધી, મૂળિયા અંદર સુધી ડેવલપ છે અને પૂરેપૂરા ન્યુટ્રિશન મળે છે. એટલા જ માટે એ અત્યારે ઝાડ લીલું છે. સાચી વાત ને? લોકોને એક જ વસ્તુ કહીશ કે આ વસ્તુ વાપરો. આ સોઇલ પાવર છે, 1 એકરની અંદર તમે 500 ml આપી શકો છો, 1 વીઘામાં પણ આપી શકો છો. અને આ ભૂમિ પરિવર્તન છે એ તમે 1 એકરની અંદર
500 ગ્રામ વાપરી શકો છો. આ વસ્તુ તમે ખાલી એકવાર તમે ખેતીમાં લગાવો, ટ્રાય કરો, તમને ખુદ અહેસાસ થશે. પેલા વિશ્વાસ હતો તમને આ વસ્તુ પર? ના ભાઈ શેના ઉપર વિશ્વાસ હતો તમને? યુરિયા ડીએપી નાખીએ. યુરિયા ડીએપી ઉપર જ વિશ્વાસ હતો. હવે વિશ્વાસ આની પર આવ્યો. લોકો બી કહે છે કે ના હવે અમે પણ આ વસ્તુ વાપરીશું. દેખાય તો જ બોલે કોણ. હવે તા બરાબર ને? DAP અડધું જ કરી દીધું, યુરિયા અડધું કરી દીધું ને આયુ રાખવાનું ચાલુ કર્યું. બરાબર છે. આ ખેડૂત મુખેથી સાંભળો મિત્રો, બરાબર છે. તો તમારે પણ આવી ડાંગર કરવી હોય તો ખાસ આ વસ્તુ તમે એકવાર તમારા ખેતરમાં ટ્રાય કરો. 100 વીઘા હોય તો ખાલી 5 થી 10 વીઘામાં વાપરો, એકવાર અનુભવ કરો. તમારું શું કેવું ખેડૂત મિત્રો? ટ્રાય થાય કે ના થાય? મારે તો એવું જ કેવું કે યુરિયા અને ડીએપી કરતા આ સૌથી આગળ પડશે એમ. બરાબર છે. આ મેહુલભાઈ એવું કહે છે કે એક જ વસ્તુ છે મિત્રો. અહીં ઉતારો કેટલો આવતો હતો પેલા 30 થી 35 મણ. અને હવે કેટલો નીકળશે? હવે 70 થી 80 મણની. સીધો બમણો ઉતારો સાહેબ. બરાબર. ખેડૂત કદી ખોટું બોલતો નથી. એને જે સાચું હોય એ સાચું બોલે, ખોટું એ ખોટું કહી દે. તો હવે તમારે નક્કી કરવાનું છે શું વાપરવું શું ના વાપરવું. ઓકે, તો તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હજુ ચેનલને લાઈક ના કરી દો, કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તો આવનારી દરેક અપડેટ મળતી રહેશે. જય પરિવર્તન, જય જવાન, જય કિસાન.